હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યો છે 1 ને બધું કામ થઈ ગયું છે, રસોઈ બનાવવાની બાકી છે. લાય અને મારું એક આ કવર ખોવાઈ ગયું હતું, મળતું નહોતું. ક્યારનું મેં મમ્મીને કીધું ગોતી દો મને તમે, એટલે હું કવર ચડાવી દઉં. રસોઈ બનાવવાની છે પણ આપણે હમણાં બનાવીએ શું ખાવું, કેમ કે મેં તો બહુ લેટ નાસ્તો કર્યો ને. ગરમીનું છે ને કાંઈ ભાવતું નથી ખાવાનું, અને ગરમી વાત જાવ તો 40 ડિગ્રી તાપમાન થઈ ગયું છે, હજુ તો વધવાનું છે. એટલે આપણે તો ભાઈ બહાર ન નીકળીએ ગયા આવા ગરમીના. મારું તો કામ નથી, ઘરમાં રહું ને તોય મને આટલી ગરમી થાય, બહાર જાઉં તો શું થાય મારી હાલત. એને શું કહેવાય તને ખબર છે? કેવડા. શું કહેવાય? એનું અથાણું બને. શું બને? હા, એ નાના નાના ટીંડું હોય, એને ધોઈ મસ્ત અને હળદર મીઠાના પાણીમાં પલાળી દેવાના. ખાટું હોય એમાં. એવી મોટા લાગે જ છે, મને દેખાય છે. વીણી નાખજો, મોટા નહીં નાખતા, મને ન ભાવે મોટા. કેવડા મને બહુ ભાવે, પણ બહુ મોટા હોય ને ઓલા બી વાળા એ ન ભાવે. કુણા હોય ને બહુ જ ભાવે. મેં કીધું તમે અત્યારે લઈ આવો જ તે સીઝન પતી જાય તો હું કેવડા ખાધા વગર નહીં રહી. એ મારા ફેવરિટ છે. હોય એ કાઢી નાખો ને, પણ આપણે મોટા નો નખાય. એ અલગ રાખી, હું ભેગા નહીં કરું કાંઈ. મને મોટા નો ભાવે એટલે આમ જો ખરી કેવા ટબ્બા જેવા ફેંકવાના નથી, પણ મોટા નો ભાવે ને મને, એટલે કુણા હોય. હા, હું નાના ખાઈશ હો. હા, તું નાના ગોતી લે એમાં. તો આ કપડાં સુકવવાના છે, તો ચલો આપણે કપડાં સુકાઈ દઈએ. અને બહાર થોડાક સુકાઈ ગયા છે એને લઈ લઈએ. અને બીજા કપડાં ઘણા નીકળ્યા છે પાછા, ટુવાલ ને દુપટ્ટા ને ગટુના, પાછા આપણે મશીનમાં નાખી આવી તો ધોવાઈ જાય. તો જો બેનને નવરાઈ દીધા છે મસ્ત મજાના મેં, અને આખું બોક્સ લઈને આવ્યું છે કે આમાંથી મને રબર નાખી દે. અને મેં હેર વોશ કરીને નાહી લીધું છે ને. આપણે ગોવાળા કપડાં પહેરી લીધા છે, કેમ કે આ કપડાં બહુ કમ્ફર્ટેબલ છે અને મને મજા આવે. એકદમ કોટન છે ને, પ્યોર, આમ ગરમી જ ન થાય. આમાં ઘરમાં આવા ચાલે, મજા આવે પહેરવાની. ચલો આ બેનને કરી દઈએ તૈયાર, અને પછી આપણે હેર કોરા કરી લઈએ. જો કે હેર તો છે નાના એવા, આમ કરશું તા કોરા. તો જો ગટ્ટુ એ મારી પાસે ચોટી બનાવડાવી છે, મને કે મમ્મા મને આવું જ બનાવી દે. લો જાઓ, બનાવી દીધું ચોટું, જાઓ ખેલો. એને જે કરવું હોય એ જ કરવાનું ભાઈ. જો કેટલા બટરફ્લાય ન ખવડાવવા માથામાં, ઘડીક રાખશે અને હમણાં બધું કાઢી નાખશે. જા નાના દેખાડીએ, જા દેખાડીએ નાના. અત્યારે બનાવું છું બટાકા પૌવા, કેમ કે ગટુએ કીધું મમ્મા મને બટાકા પૌવા ખાવા છે ને, અઢી જેવું વાગી ગયું છે. થોડાક ઝાઝા બનાવી નાખું, હું ખાઈ લઉં, એને ખવડાવી દઉં. તો ચલો ફટાફટ બની જ ગયા છે. જો બટાકા છે ને પાકી ગયા છે. હવે આપણે આમાં પૌવા નાખી દઈએ. બહુ સ્પાઈસી નથી બનાવ્યા, કેમ કે છોકરાને ખાવાનું હોય તો મરચી નથી નાખી, એક જ નાખી. એક બધું તીખું લાગે, ખાય નહીં એવું થાય. છાશ જોતી છે? છાશ નાની કે આપ્યા. મમ્મી આમ થોડીક છાશ દઈ દે, ખાઈ લે હો. મસ્ત બનાવી. તો બટાકા પૌવા બની ગયા છે, તો હું લઈ આવી છું છાશ ને બટાકા પૌવા. અને પાવર એ વયો ગયો છે હારો હાર. હવે ગરમીનું ખાવું પડશે. જો પંખો બંધ છે, હવે પાવર ક્યારે આવે કાંઈ ખબર નહીં. અને મારે છે ને કે ઇલેક્ટ્રિક પંખો લેવા જવાનો છે, મને ભૂલાઈ જાય છે. હવે હરીને રજા હશે ને ત્યારે લઈ આવીશ, કેમ કે ગટ્ટું હારતું થાય. અહીંયા ગમે ત્યારે પાવર વયો જાય ને પછી કાંઈ આવવામાં ખબર ન પડે, ક્યારે આવે, કલાકે આવે, 2 કલાકે આવે. છોકરાઓ ગરમીના હેરાન થઈ જાય, આપણે તો ઠીક એડજસ્ટ કરી લઈએ થોડુંક. જો ફ્રેન્ડ આવી કે મારી ખેલ નવાય તો તું પાછું લેફ્ટ થી જોડી કોણ. હાલો તો દેખાડું. હાલ તો દેખાડ. કે તેડો રમકડા ભરવા મોકલી હતી ને કે હાલો તો પાપા મને તેડો તો લેજો, કામ વધારે. એ કે ત્યાં વ્હાઈટ કંઈક હતું એમ કે છે. જો નિરીક્ષણ કરે છે. તો
તો આ બેનને ખાવો છે ગોળો. અત્યારમાં વેન કર્યું છે મેઘવાને છે ને લઈ આવી દઉં. ત્યાં નથી ખવડાવો નકર ત્યાં લિમિટ વગરનો ખાઈ લે હે ને તો એક તો ઉધરસ આવે છે થોડી વધારે થઈ જાય. હાથે બેહવું છે એને પણ લે મેં પકડીશ બીજા ચડી જાય. નહીં હાથ ઓલો ઓરેન્જ કહેતી ને એવો જ લેશે એ. ગયા વર્ષે સંજયભાઈ કર્યું હતું નહીં ક્રિશા આ બાજુ. ઓરેન્જ કરી દો એક પાર્સલ. किसके साथ जाना है? टेडी के साथ? ओ टेडी तो पागल है. अच्छा है वो पागल है पागल. अच्छा है તો અમારે ગોળો લઈ લીધો છે પેન લીધો સાવ પ્લેન. ગટુ ઓલું જો અહીંયા છે જો ઓલા એની પાસે જય ઘરે ટાટા કહી દે ને. તો અત્યારે ચા બનાવું છું. અંદર જયેશભાઈની બેઠા છે એને પીવાની છે અને મારે ચા ભાખરી ખાવાની છે. શાક નથી ખાવાનું બાકી મેં શાક એ બનાવ્યું છું. ચોળ બટેકાનું શાક છે. પછી મેં અત્યારે ભાખરી બનાવી કડક ભાખરી બનાવી જો મારા હાટુ. ફાટી ગઈ મારી ભાખરી મોણ વધારે નાખ દીધું ને ત્યાં ફાટી ગઈ ભાખરી. બોલો કઈ ને હાલો ચા બનાવી ચા ભાખરી ખાઈ લઈ. તો ભાખરી ચા અથાણું રૂમમાં લઈને બે આવી કેમ કે બહાર ગરમી થાય છે. અહીંયા બધા વાતું ફડાકા મારે છે. ખબર ને હું વાત કરતા હોય મેં કાંઈ સાંભળ્યું નથી. દાંત કાઢે છે ને ખાલી દાંત કાઢી જોઈએ આપણે તો કાંઈ ને આપણે ખાઈ લઈએ નકર ચા ઠરી જાય ને તો ભાવે નહીં. મારે જમવાનું બાકી છે. આ લોકો હોસ્પિટલમાં બેઠા છે. ખાવા બેઠી ખાવા બેઠી સાંજ પકડી ખાઈ છે. જે ત્યાં સુધી બેઠા ખબર ને શેઠને કેમ એટલું બધું ઊંઘ આવે. કયા વિદેશની આવે આ તો પાછું કામે સારું છે. એવું નથી રવિવાર પર ખાતી રવિવાર થાકી લે આપણે સ્પેશિયલી આટલું ઓર્ડર રાખી છે લગાડવાનું. વાળ કાઢવાનું પાણી નાખે છે વાળ ઓલો સ્પ્રે છે દાઢી મુજ વઈ જાય એવડો નાખે છે ઈ જો ને હાથમાં જો 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 કાંઈ ગમ મોડું છે મનોજભાઈ એવું કઈ જગ્યાએ ગયા હતા ઊંઘ આવે છે આજ મને ખબર છે પણ મારે બોલવું નથી ખોટું. મને ખબર છે પણ મારે નથી દાળ ભાત ખાતા હતા ને. લગનમાં દાળ ભાત ત્યાં હું અરે કઈ એને હું કીધું ઈ કે દાળ ભાત ખાતા હતા એટલે સપનામાં દાળ ભાત ખાતો હતો સમજી નહીં. હે હરી પણ આમ કેતો ખરી ને એવું પૂછ્યું નિંદર આવે આજ કોઈ દી નિંદર વિચાર તો આવે છે વિચાર ને વિચાર એવો નહીં. મને ખબર છે હું કરવા ગયા તા લેવા દે ને. અહીંયા હું કર્યું તું ને એના વિચાર આવે છે તને પણ અત્યારમાં ચોખવટ નથી કરી બધાય. ઈ કે ના તો થાકી ગયો એટલે એમ કરીને હુઈ ગયો. વાતો હું કહે કે વાતો ઝાંખી સંભળાતી હતી અરે હુવા નથી બોલે હવે હું હોય તો પોતપોતાનું ઘરે જઈને સુઈ જાઓ બરાબર એ બે હું હોય તો સ્પેશિયલ ટ્રેન ઈ હાટો રહેતો તો પણ હું એનું માં કરે એટલે બે ખાવું હોય તો આવવાનું હું હોય તો હોવન ઘરે જઈને સુઈ જાઓ કેમ ભાઈ પૂછ્યું ઈ સ્પ્રેમાં કઈક છે હો મનોજભાઈ હમણાં વાળ વાળ બધા ગયા હતા હગાઈ ગયું હગાઈ ગયું ખાવા દો ભાઈ કઈ આ છે ટોલી મિત્રાઈ ગયો તો અગાઈ ગયો મને ખાવા દો હવે જો બેનપણી જો બેનપણી રખવાડો થઈ આવું નકરા સાપ આખરા ખાઈ છે. નકરા કાઈ નહીં ક્યારેક ખાવ છું શાને ભા ખાને ઓલો તને ઊંઘાઈ ગયું કાઈ નહીં સા પકડી નડે છે. ઈ ઘરે હું ખાઈ છે એમાં ચોખવટ નથી પાડી તમે શું કરો છો ઓ, તમે શું ખાઈને આવો છો તમારા ઘરે રોજ જે મજા આવી. આટે મને જે મજા આવી જ ખાવ કઈ વહીવટ નહીં કરવાના મારે થાઈલેન્ડ ટીક માકડી. પાડા
કોઈ પાડાની વાત- કોઈ એને પાડો પાડો કહેતા નહીં. મારો ભાઈબંધ પાડો છે ને ત્યારે તો જીમમાં પાડો જાતા પાડો નથી, કીધા ઘોડી વધારી. તો હું છે કે પાડો કહેવાનું તે નથી. હું પહેલા હું જીમમાં જાતો તો ત્યારે મેં શું કહેલું કે કર્યું? પાડો નહોતો, કોઈ પાડો આ કહેતા નહીં. સાંભળો, સાંભળો. ઈ કે હું જીમમાં જાતો ત્યારે મેં શું કર્યું? ત્યારે તો માર માર કરતા exercise. તો હું તો ત્યારે પાડો હતો તો કાંઈ કોઈ પાડો પાડો કહેતો નહીં. ત્યારે મેં શું કર્યું હતું? એમ તો કે એમને હું પહેલા એમને આ એમ કોઈ કહેતું પાડો ન જીમ- કહેતા. એમને એમ કહેતું જીમમાં જા. પહેલા હું જીમમાં જાતો ત્યારે એમ ક્યારે કહેતા પાડો હતો? કોઈ પાડો કીધું મેં? માણસો ને એને તમે કદાચ કાલે હું ગમે એ વસ્તુ કરો ને તેમાં ઈ ભૂતમાંથી કોઈ આ પોચડા બધા કાઢે. પાડો જ કે કોઈ પાડો કહેતા નહીં. હું ના પાડું, મારો ભાઈ. થોડોક સમય જાય તો સંજયભાઈને કમ્પેરિઝનમાં આવી જાય. એને આટી મારી દે, નો ડાઉટ. સંજયભાઈને આટી મારી કાંઈ કોઈ કોઈ પાડો ન કહેતા. હા સંજયભાઈ કોઈ પાડો ન કહેતા. तू समझा हाँ नहीं तू समझा नहीं હા. ના, ના, કોઈ પાડો ન કહેતા. કોઈ એના ભાઈબંધને પાડો ન ભાઈને કહેતો. કોઈ પાડો ન કહેતા. કહેતો છે તો હું સમજ્યું, પણ કંઈ કહેવાનું હોય તો મોઢે. પાડો કોણ છે ને પાડા કોણ છે એ ખબર જ છે બધાને. બધાને ખબર જ કોઈને છે કાંઈ કહેવાનું જરૂર નથી. પાછા કોઈ સંજયભાઈ નામ નહીં લેતા ખબર જ છે. સંજયભાઈ નું કોઈ નામ નહીં લેતા એવું નથી કે પાડો કોણ છે ખબર, હિંમતભાઈ માં છે પીઠ માકડી છે, આ પીઠ માકડી છે, જયેશભાઈ એટલું બધું શરીર નથી, મારું નથી. પણ તોય કોઈ પાડો નહીં ગ્રુપમાં કહેવાનો. સો પણ. કહેવાનું અહીંયા કહેવામાં તમે કોઈ છે. સંજયભાઈ નામ નહીં લેતા તારી બેનપણીનું નામ તો તે ન લીધું હું એટલી એટલી બધી બધી નથી. એ એને કદાચ પાડો નહીં ખા- કહેવાનું તો. એવું નથી, એટલું બધું મનોજભાઈ જેટલું શરીર હોત તો જ્યાં એને ઓલા કે. પાડોને પાડી, પાડોને પાડી. પાડી, મોટા કાકા જાનવર ભેગા કર્યા છે? જાનવર ભેગા કોઈ કર્યા. પાડો કહેતા નહીં. આપણા ઓકે, તમે ગ્રુપમાં છે ને બધુંય છે જાનવરમાં. એક જ વ્યક્તિમાં બધું આવી જાય, એના લક્ષણો કોઈ દેવા. કઈ કહેવાનું નહીં, એમ ભલે બધું એના આવી જાય. લક્ષણ છે ને વાંદરા જેવા છે. વાંદરો નહીં કહેવાનું. વાંદરો કહેવાય જેવું વસ્તુ પૂછી મને જગ્યાએ ને ઓલા વાંદરાને પાંચ વાગ્યા. વાંદરો હોય ગુજરાતી, મારે પણ વાંદરા વાંદરો ન કહેવાય. એ મારે ફોટો પડ્યો, કાલ હું ફોટો સ્ટોરીમાં મૂકી, હા. તે જોજો. કાલે જ મૂકું જો. વાંદરાને પાંચ વાગ્યા વાંદરા છે. જેવો હશે એવો મારો ભાઈબંધ છે. કોઈ વાંદરો કે પાડો કોઈ કહેતા નહીં, બરોબર? હા, વાંધો નહીં. મારા માટે દિલથી વાળો છે ઈ. હા, હા, વાંધો નહીં. તું પીઠ માકડે એને કોઈ દી કહેતો હા, એને નહીં ટીટમાં अबे કોઈ કહેતા નહીં. अबे तू इज्जत कर रहा है कि निकाल रहा है આની બધાને શું ગામડે કહેવાનું? એને પીઠ માકડી નહીં કહેતા ક્યારે સાવ ને પાડા જેવા હાથી જેવું શરીર છે. કોઈ નહીં કહેતા એને પીઠ માકડી કોઈ હાથી કહેતા નહીં, હાથી જેવું નથી. કોઈને કોઈ પાડો ન કહેતા, હો. પાડો ન કહેતા. અને કોઈને સોટા હાથી નહીં કહેવાનું ક્યારે મોટું વરપાદું બીજોડી અમારે કોઈ સોટા હાથી નહીં બોલતા કોઈ ટીટ માકડી નહીં બોલતા કોઈ કઈ નહીં બોલતા કોઈ ગોરીલા ન બોલતા. तू तो गया बेटे મારમાં પાપ લાગે તમને લાગશે પાપ બેનુને હેરાન કરો ને કોઈ દી એ કે પાડો બહુમાં કીધો ને, સુખી એકે વાર નહીં ઊભો થાવ. છો ઈ મારા માટે પાડો ઈ કાઢી પાડો દેતો. છે એટલે નો થઈ શકે. કોઈ એટલે છે તો ઊભો છો. આ ભાઈ ખાતા ખાતા ઊભા થઈ જાય આ આપણા શબ્દના પ્રહાર કહેવાય चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर પાડો હોય ને ઈ હલી સાવ નો સીતારો કદાચ તો હાથથી ઘણી વાર કરી દે ને તો ઊભો ન થાય. નો થાવ હવે ઊભો પોટામાં થાય ને, ઊભો પોટામાં તો ઊભો ન થાય. નો થાય ટીટ માકડી તમે કહો એટલે ઈ બાજવા આવે હવે ભલે ને ખોદી નાખેલું હાવ હોય પણ તો ઊભો ન થાય. તો તો